નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેર, વડોદરા નગરી, કલાનગરી, સંસ્કૃતિ નગરી, ધર્મનગરી અને અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનો પ્રાગટ્ય પર્વ એટલે કે રામનવમીના ઉત્સવની આપણે અલગ અલગ જગ્યા પર ઉજવણી જોઈ જ હશે અને સાચા અર્થમાં લાગ્યું હશે કે વડોદરા શહેરમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો છે. અને તેમના પડછાયા સ્વરૂપે જીવનાર હનુમાન જયંતિ. મિત્રો, હવે થોડાક જ દિવસોમાં એટલે કે 1-2 દિવસમાં 12મી તારીખે જ્યારે હનુમાનજીનો જન્મદિવસ હોય, હનુમાન જયંતિનું આયોજન ભવ્યાતીત ભવ્ય રીતે અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો સાથે કરવામાં આવતું હોય છે. હનુમાનજીની સવારી વર્ષોથી શનિદેવ ફાઉન્ડેશન દ્વારા કાઢવામાં આવે છે. મિત્રો, તે અંતર્ગત ચર્ચા કરવા માટે જ શનિદેવ ફાઉન્ડેશનના તમામ જે અગ્રણીઓ છે તે મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર અત્યારે હાલ તેઓ ઉપસ્થિત છે. તેઓની સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારની આ જે તૈયારીઓ છે તે ચાલી રહી છે, સાથે જ જે હનુમાનજીની સવારી છે તે કેવી રીતે કાઢવામાં આવશે અને તેનું શું મુખ્ય રૂપરેખા છે તેઓની સાથે જ વાતચીત કરીશું. અમારી સાથે અગ્રણીમાં રવિભાઈ ઉપસ્થિત છે, સાથે જયભાઈ. તમામ ટીમનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. શનિદેવ ફાઉન્ડેશન દ્વારા રવિભાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ઉજવણી હનુમાનજીની સવારીથી કાઢવામાં આવશે. પહેલા તો શું કહેવા માંગો છો? અત્યારે કેવી તૈયારી ચાલી રહી છે? સૌ પ્રથમ તો સ્પાર્ક ટુડે ન્યૂઝનો અને હમણાં જે સ્પાર્ક ટુડે ન્યૂઝના એમડી છે પરેશભાઈ અને સમગ્ર ટીમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા જે હનુમાનજી સવારી કાઢવામાં આવી રહી છે તેને લઈને અમને આ મોકો આપ્યો કે તમારા દર્શકો છે, વ્યુઅર્સ છે, તેની સમક્ષ અમે આ માહિતી આપી શકીએ. જય સિયારામ, જય બજરંગબલી તમામ દર્શકોને. શનિદેવ ફાઉન્ડેશન વડોદરા એ જે 2022થી હનુમાનજી કી સવારી હનુમાન જન્મોત્સવના દિવસે કાઢવાની શરૂઆત કરી છે. આજે સતત ચોથા વર્ષે અમે હનુમાનજીની સવારી કાઢી રહ્યા છે. 12 એપ્રિલ હનુમાન જન્મોત્સવ છે, પૂનમનો દિવસ છે અને એ દિવસે સાંજે 6 કલાકે યોગીનગર સ્થિત શ્રી ભયભંજન દેવ હનુમાનજી મંદિરેથી આ હનુમાનજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંથી સવારી પ્રસ્થાન થશે. ત્યાંથી અંબિકાનગર, ગોકુલનગર, પરત અંબિકાનગર આવશે, પછી આગળ સંસ્કારનગર, પછી ચંદ્રમૌલેશ્વર નગર, જલારામનગર અને મહીનગર હનુમાનજી મંદિર છે, ત્યાં આ યાત્રા પૂર્ણ થશે. 2 કિલોમીટરનો અંદાજિત આખો રૂટ છે અને 2 કિલોમીટરના રૂટ દરમિયાન હજારોની સંખ્યામાં જે ગોત્રી વિસ્તારના નાગરિકો છે તેઓ હનુમાનજી કી સવારીમાં જોડાશે અને ભગવાનના દર્શન કરશે. સવારીનું આયોજનમાં તમને વાત કરું તો આ વખતે હનુમાનજી કી સવારીમાં અમે ખૂબ નવું એટ્રેક્ટિવ અને એક ધર્મનો બી પ્રચાર થાય તે પ્રકારે આયોજન કરી રહ્યા છે, જેમાં દર વખતે જેમ આ વખતે રામ પરિવાર હશે, સાથે જ જે આપણી એક કહી શકાય રમત છે, એક વ્યાયામ છે મલખમ અને રોપ મલખમ, તે પણ અમે અંદર આ વખતે આકર્ષણના કેન્દ્ર રૂપે જોઈન કર્યું છે. લાઠી બનેટી જે આખી કરતબ છે તેને પણ અમે અંદર સમાવેશ કર્યો છે. તે ઉપરાંત જો વાત કરીએ તો ફાયર ક્રેકર્સ શો, જે નાના બાળકો સાથે જ મોટા લોકો તમામ લોકો આ ફાયર ક્રેકર્સ શો પણ ત્યાં નિહાળશે કે એક ભારતીય ઇવેન્ટની આખી ટીમ આવશે જે ફાયર ક્રેકર્સ શો ત્યાં કરશે. તે પણ એક ખૂબ ભવ્ય રીતે થવાનું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો હનુમાનજી કી સવારીને દર વખતેની જેમ આ વખતે પણ અમને સહયોગ મળી રહ્યો છે. શ્રી ભયભંજન હનુમાનજી મંદિરના તમામ સાધુ સંતો અને ત્યાંના સેવકો તરફથી. શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીજી છે, તેમના તરફથી અમને સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. વિસ્તારના તમામ મંડળો, તમામ સમિતિઓ તરફથી પણ અમને ખૂબ સહકાર મળી રહ્યો છે. ભજન મંડળીઓ હોય કે સાથે જ મહિલાઓની મંડળી હોય, તેમના તરફથી પણ સહયોગ મળી રહ્યો છે. અને અમને આશા છે કે ગત વર્ષની તુલનામાં જે 3 વર્ષે જે સવારી નીકળી એના કરતાં પણ ભવ્યથી ભવ્ય સવારી આ વખતે નીકળશે. અને ઉદ્દેશ્ય એટલો છે સવારી કાઢવાનો કે અમારે કોઈ સવારી કાઢીને કોઈ માઇલેજ નથી જોઈતું કે આ સવારી અમે કાઢી અને માઇલેજ લઈએ. શનિદેવ ફાઉન્ડેશન એક માત્ર નિમિત્ત છે સવારી કાઢવા માટે, પરંતુ આખા ગોત્રી વિસ્તારના તમામ મંડળો, તમામ નાગરિકો મળીને આ સવારી કાઢતા હોય છે અને હજારોની સંખ્યામાં આ સવારીમાં લોકો જોડાય છે. હું તમામ વડોદરાવાસીઓને પણ હાર્દિક આમંત્રણ પાઠવું છું શનિદેવ ફાઉન્ડેશનની ટીમ વતી કે તેઓ પણ હનુમાનજી કી સવારીને નિહાળવા માટે, હનુમાનજીના દર્શન કરવા માટે ચોક્કસથી પોતાના પરિવાર સાથે પધારે અને સવારીમાં જોડાય અને ભગવાનના દર્શન કરે. અનેક મહાનુભાવો પણ સવારીમાં આવી રહ્યા છે. વિધાનસભાના જે મુખ્ય દંડક છે બાલકૃષ્ણ શુક્લજી, તેઓ આવી રહ્યા છે. વડોદરાના સાંસદ હેમાંગભાઈ આવી રહ્યા છે. સાથે જ વડોદરાના મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, ડેપ્યુટી મેયર, તે ઉપરાંત અનેક ધારાસભ્યો કેવુરભાઈ, ચૈતન્યભાઈ, મનીષાબેન, તેના સ્થાનિક કોર્પોરેટર સહિત તમામ લોકો આ સવારીમાં જોડાવાના છે.
એટલે હું તમામ લોકોને ફરીથી ગોત્રી વિસ્તાર આખા વડોદરા શહેરના નાગરિકો તમામ લોકોને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું કે તમામ લોકો આવો, હનુમાનજી કી સવારીમાં જોડાઓ, સવારીની શોભા વધારો, સાથે જ ભગવાનના દર્શન કરીને જે શીરાના પ્રસાદનું વિતરણ થવાનું છે તે પ્રસાદનો તમામ લોકો લાભ લો. ખૂબ આભાર રવિભાઈ. હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી કી સવારીનું આયોજન છેલ્લા 4 વર્ષથી કરવામાં આવે છે. અલગ અલગ રીતે વેશભૂષાથી લઈને તમામ જે જૂની કર્તવ્યો કહેવાય તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિસ્તારમાં ગોત્રી વિસ્તારમાં અલગ અલગ જગ્યાથી લોકો જોડાય તેવી પણ અપીલ કરવામાં આવી છે. સાથે જયભાઈ જોડાયા છે. જયભાઈ, શું કહેવા માંગો છો? હવે ગણતરીના કલાક, ગણતરીના દિવસો બાકી છે. આખરી અંતર્ગત કેવી તૈયારીઓ ચાલી રહી છે? જય શ્રી રામ મિત્રો. અમે શનિદેવ ફાઉન્ડેશનની અંદર આખા વર્ષની અંદર ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ. હમણાં અમે લોકો એક કેમ્પ કર્યો હતો. કેમ્પની અંદર KYC, પછી રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વયવંદના કાર્ડ, એ બધા અમે લોકો ઘણા બધા લોકોએ 5,000થી વધારે લોકોએ ત્યાં આગળ લાભ લીધો છે. બીજું કે ઉત્તરાયણના દિવસે જે લોકોના ગળા ના કપાય, એ ગળા ના કપાય એ માટે અમે લોકોએ ત્યાં સેફટી તાર આપ્યો હતો. પછી એક્ટિવિટી માટે બધા છોકરાઓ ત્યાં ગોત્રી વિસ્તારની અંદર બધા રમતગમતની અંદર આગળ છે. ત્યારે અમે લોકોએ આયોજન કર્યું હતું ક્રિકેટનું. ક્રિકેટની અંદર બી સારો પ્રતિસાદ મળ્યો છે અમને. બીજું કે અમે લોકો ત્યાં આગળ અમે લોકોએ ઘણી બધી એક્ટિવિટી ચાલુ રાખી છે અને ઘણું બધું સેવા કાર્ય કરીએ છીએ અમે લોકો. અને શનિદેવ ફાઉન્ડેશનની અંદર ઘણા બધા મિત્રો જોડાયા છે અને ઘણા બધા મંડળો પણ અમારી સાથે જ છે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ન કેવળ હનુમાનજી કી સવારી પરંતુ ઘણા બધા ધાર્મિક અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ આ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. વયવંદના કાર્ડની વાત કરી, આયુષ્યમાન કાર્ડની વાત કરી, સિનિયર સિટીઝનોને આ બધા કાર્ડની ખૂબ જરૂરિયાત પડતી હોય અને જરૂરિયાતમંદ લોકોને આ બધા કાર્ડોનું વિતરણ થાય તે પણ એક સેવાકીય પ્રવૃત્તિ છે. જી, શું કહેવા માંગો છો? આ સવારી નીકળશે, અલગ અલગ જગ્યા પરથી પ્રસાદ અને અલગ અલગ જગ્યા પરથી સ્વાગતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શું સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. જય શ્રી રામ. અમારે સ્વાગતનું દરેક અલગ અલગ સોસાયટી મંડળો, ગણેશ મંડળો વગેરે થ્રુ અલગ અલગ સ્વાગતનું અમારે છાશ વિતરણ છે, શરબત છે, પાણી વિતરણ છે. જેમ કે ગોકુલનગર, ગાયત્રીનગર, પછી અયોધ્યાનગર, આ બધી જગ્યાએથી અલગ અલગ મંડળોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે 4 વર્ષ, અને આ સતત 4થા વર્ષ ખૂબ સારી એવી અમારી એ છે કે ખૂબ સારી પબ્લિક આવે, આ આયોજન અમારું જુએ. અને જેમ કે જોવા જઈએ આપણે કે વડોદરાની અંદર આપણે રથયાત્રા નીકળે છે, બરાબર છે. જે રીતના રથયાત્રામાં લોકો જોડાય છે, જેમ ધીમે ધીમે કરીને લોકો આજે રથયાત્રા, જેમ શિવજી કી સવારી જયારે સ્ટાર્ટ થઈ ત્યારે ધીમે 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 ને આજે કેટલી મોટી થઈ ગઈ, એવું અમારું પણ એક સપનું છે કે અમારી જે હનુમાનજીની યાત્રા સતત 3 વર્ષથી અમે જેમ ચાલુ કરી ધીમે 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 કરીને ગયા વર્ષે બી બહુ ભવ્ય કરી હતી. હજારો પબ્લિક ત્યાં આગળ અમારી સાથે જોડાઈ હતી. ખૂબ અમે લોકોએ આનંદ કર્યો હતો અને ખૂબ આનંદ ઉત્સાહથી અમે આ આયોજન કરીએ છીએ. આમાં કોઈ જાતનું ભેદભાવ રાખ્યા વગર દરેક પબ્લિકને અમે લોકો અમારી સાથે જોડાવાનું ધ્યાન દોરીએ છીએ. અને આ વર્ષે બી એના કરતાં પણ વધારે અમે લોકોએ પ્રોગ્રામ રાખી અને અમુક આની મેં નવી એક્ટિવિટી જોડી અને ખૂબ સારો સંદેશ આપવાનો પાઠવીએ છીએ. વડોદરા શહેરના શહેરીજનોને એક સારા સંદેશ સાથે એક આમંત્રણ માટે અપીલ પણ કરવામાં માંગી રહ્યા છે. જી દાદા, શું કહેવા માંગો છો? 4થું વર્ષ અને તે માટે શુભકામનાઓ પાઠવવા માટે વડોદરા શહેરના શહેરીજનો. જય શ્રી રામ. હનુમાન જયંતિના દિવસે હનુમાનજી કી સવારીનું જે આયોજન શનિ ફાઉન્ડેશન કરી રહ્યું છે તેની અંદર શ્રી ઇસ્કોન મંદિર ગોત્રી તરફથી શેરાનો પ્રસાદ જે આપે છે એનું વિતરણ કરીને દરેક ભક્તો એ પ્રસાદ ગ્રહણ કરે છે ને ખૂબ જ ધન્ય સમજે પોતાની જાતને. ને અમે દરેકને પ્રાર્થના એક જ કરીએ કે શનિદેવ ફાઉન્ડેશન તરફથી જે હનુમાનજી સવારીનું આયોજન કરે છે એમાં દરેક ભક્તો પ્રેમ ભાવથી આવે અને સાથ સહકાર આપે એવી અમારી સૌને પ્રાર્થના છે. જી, યુવા વર્ગ પણ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યો છે, ધાર્મિક પ્રવૃત્તિમાં. શું કહેવા માંગો છો? જય સિયારામ. આજે 3 વર્ષથી હનુમાનજી કી સવારીનું આયોજન કરવામાં આવે છે. એ શનિદેવ ફાઉન્ડેશન તરફથી જે કરવામાં આવે છે એમાં ગોત્રી એરિયાના તમામ યુવક મંડળો, ગણેશ યુવક મંડળોનો ખૂબ સારો સહકાર મળે છે, જેનાથી પબ્લિક
આકર્ષાય છે. બધા મંડળો પોતપોતાની રીતે બધાની સેવા કરે છે. કોઈ પાણીની સેવા આપે છે, છાશ વિતરણ કરે છે, નાસ્તો આપે છે, શરબત આપે છે. આ રીતની સેવાઓ થતી હોય છે. અમારી અપીલ એ જ છે કે જેમ બને એમ જેટલા બી જોડાઈ શકે સેવામાં અને રેલીમાં એ જોડાવ. જય સિયારામ. મિત્રો, તમામ જે કાર્યકર્તાઓ છે, શનિદેવ ફાઉન્ડેશનના તમામ મેમ્બર્સ છે, તે લોકોનું એક જ કહેવું છે કે આજે ચોથું વર્ષ, સતત ચોથા વર્ષે પણ એ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ અને વિસ્તારના લોકોને એક અપીલ કરવામાં આવે છે કે વધારે સંખ્યામાં આ લોકો જોડાય. ઘણા બધા યુવાનો પણ જોડાયા છે. જે શું કહેવા માંગો છો? હાલ અત્યારે ચોથું વર્ષ છે હનુમાનજીની જયંતિ નિમિત્તે. આ શું વાત? શનિદેવ ફાઉન્ડેશન વિસ્તારની અંદર વિવિધ સેવાકીય કાર્ય કરે છે. સાથે સાથે આ સતત ચોથા વર્ષે જ્યારે હનુમાનજી કી સવારી નીકળી રહી છે ત્યારે ખૂબ જ જરૂરી છે કે સનાતન ધર્મનો પ્રચાર થાય. એ સનાતન ધર્મનો પ્રચાર થાય એના માટે જે 33 કોટી દેવી દેવતાઓ જેમાં વાસ કરે છે એવી ગૌ માતા દ્વારા આ સવારીનું સંચાલન કરવામાં આવશે અને સૌ પ્રથમ વખત એક મેસેજ મોકલવામાં આવશે કે ગૌ માતા બચાવ દેશ બચાવ. એટલે સાથે સાથે સવારીની સાથે સારા સંદેશ પણ મોકલવામાં આવશે. અને જે ડીજે સવારીની અંદર જોડાવાનું છે એ ડીજેની અંદર પણ ફક્ત ખાલી ધાર્મિક ગીતો જ વાગશે કે જેનાથી કોઈની લાગણી દુભાય ના. અને સાથે સાથે વિસ્તારની અંદર 2 મુખ્ય ભંડારા પણ આવેલા છે. તો એ સવારી બાદ ભક્તો ત્યાં પ્રસાદનો પણ લાભ લઈ શકે છે. શનિદેવ ફાઉન્ડેશન દરેકને એક જ નમ્ર વિનંતી કરે છે કે આ વડોદરાવાસીઓને કે હનુમાનજી કી સવારીની અંદર જોડાય અને ભવ્ય આશીર્વાદ લે અને પ્રસાદનું ગ્રહણ કરે. સનાતન ધર્મની રક્ષા માટે યુવાનો હાલ અત્યારે અગ્રેસર આવી રહ્યા છે. અલગ અલગ રીતે સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે શનિદેવ ફાઉન્ડેશનની જે ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ રહી છે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી કી સવારી તેમાં પણ જોડાઈ રહ્યા છે. વડોદરા વાસીઓને એક અપીલ કરવામાં આવી રહી છે કે આ સવારીમાં મોટી સંખ્યામાં જોડાય. ડીજેના તાલે અલગ અલગ રીતે મલખમ અને તમામ જે વેશભૂષા ધારણ કરીને આવતા બાળકોને પણ પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવામાં આવશે. જી રવિભાઈ, શહેરીજનોને આપ થકી આખરી છેલ્લી અપીલ શું કરવા માંગો છો? બિલકુલ. તો જે રીતના તમામ શનિદેવ ફાઉન્ડેશનની ટીમના સભ્યોએ લોકો સુધી માહિતી પહોંચાડી છે અને જે લોકોએ સાંભળ્યું છે કે 12 એપ્રિલ, યાદ રાખજો આ તારીખ આજે થઈ છે 10 એપ્રિલ, 2 દિવસ પછી શનિવારના રોજ 12 એપ્રિલે સાંજે 6 કલાકે ગોત્રી શ્રી ભયભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાંથી હનુમાનજી કી સવારી બિલકુલ 6 વાગે શરૂ થઈ જશે. તમામ લોકો ત્યાં સાપ 6 વાગે આવી જાય. 10 વાગ્યા સુધી જે નિયમ છે સરકારનો, પોલીસનો, એ નિયમ પ્રમાણે 10 વાગે અમારી આ જે સવારી છે પૂર્ણ થશે. અને સવારી દરમિયાન અલગ અલગ મંડળો દ્વારા જે સ્વાગત આપવામાં આવી રહ્યા છે તે મંડળોનો સૌપ્રથમ તો હું આભાર માનીશ. બીજું, પોલીસ તંત્રનો પણ અમને ખૂબ સહયોગ મળે છે. પોલીસ તંત્રનો આભાર માનીશ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પણ ખૂબ અમને સહયોગ આપ્યો છે, તો તેમનો પણ અમે આભાર માનીશું. અને જે રીતના વાત કરવામાં આવે તો સવારીમાં અનેક વાહનો આ વખતે જોડાવાના છે, ભજન મંડળીઓ જોડાવાની છે. અને શનિદેવ ફાઉન્ડેશન, હું તમને કહીશ કે હંમેશા જે ગોત્રી વિસ્તાર છે ત્યાં એટલા માટે કાર્યક્રમો કરીએ છીએ કે અમે તમામ લોકો ગોત્રી વિસ્તારમાં રહીએ છીએ અને અમે કોઈ પણ વ્યક્તિને જે છે તે એમને ભેદભાવ રાખ્યા વગર અથવા તો કોઈ પણ મંડળ સાથે ભેદભાવ રાખ્યા વગર હર હંમેશ લોકોને કઈ રીતના મદદરૂપ થઈ શકીએ, કઈ રીતના વિસ્તારમાં એક ધર્મનો મેસેજ અમે લોકો સુધી પહોંચાડી શકીએ, એક ભક્તિમય માહોલ કઈ રીતે બનાવી શકીએ અને કઈ રીતના લોકો ભક્તિમાં જોડાય, હનુમાનજીના આશીર્વાદ લેવા માટે જોડાય, તે પ્રકારના જ પ્રયાસો અમે કરતા રહીએ છીએ. અમે લોકોએ સેવાકીય કાર્ય કર્યા છે, જેમાં ધાર્મિક કાર્ય કર્યા છે, સાથે જ રમતગમતના કાર્ય કર્યા છે. તે ઉપરાંત પ્રજાકીય કાર્ય પણ કર્યા છે, જેમાં જો હું તમને વાત કરું તો 2022થી અત્યાર સુધીમાં આ ચોથો વર્ષ છે કે જે હનુમાનજી કી સવારી નીકળશે. તે ઉપરાંત શનિદેવ જયંતિ આવે છે, તેમાં પણ અમે 8 થી 10 હજાર લોકોનો ભંડારો અને સુંદરકાંડ કરતા હોઈએ છીએ. સાથે જ અત્યારે જ સૌથી પોપ્યુલર જે ગોત્રી વિસ્તારમાં પહેલી વખત થયું છે ગોત્રી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, તેમાં પણ હજારોની સંખ્યામાં યુવાઓએ ભાગ લીધો છે. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સેફટી તારનું અભિયાનનું અમે કર્યું. અયોધ્યામાં 22 જાન્યુઆરીના દિવસે જ્યારે શ્રીરામ ભગવાનના મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, તે દરમિયાન પણ અમે વિસ્તારમાં લાડુના પ્રસાદનું વિતરણ કર્યું, લાઈવ પ્રસારણ રાખ્યું. અનેક લોકોને કીધું છે કે ભાઈ આ જે કાર્યક્રમ છે અયોધ્યામાં ભલે થઈ રહ્યો હોય, પરંતુ આખા દેશ માટે, આખા હિન્દુ સમાજ માટે ખૂબ મોટો કાર્યક્રમ છે અને તેને લઈને અમે ત્યાં એ કાર્યક્રમ પણ કર્યો. સરકારી યોજના કેમ્પ અમે કર્યા, જેમાં રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરીને KYC કરવાનું
આયુષ્માન કાર્ડ, આયુષ્માન વયવંદના કાર્ડ અને ઇલેક્શન કાર્ડ, આ તમામ સુવિધા અમે લોકોને કરીને આપી. 10 જેટલા કેમ્પ અલગ અલગ વિસ્તારમાં કર્યા, ગોત્રી, વાસના, ભાયલી, અને અંદાજિત 5,000થી પણ વધારે નાગરિકોએ આ કેમ્પમાં ભાગ લીધો છે. એટલે અલગ અલગ આ સેવાકીય કાર્ય કર્યા છે. બીજું જે ગણેશ મંડળો છે, તે ગણેશ મંડળોને અમે એક નાનકડી જ્યારે મુલાકાત માટે જતા હતા ત્યારે એમને આરતીની થાળી, જ્યારે એ લોકો 10 દિવસ સ્થાપના કરે છે અને ધામધૂમથી ઉજવે છે, તો એના માટે આરતીની થાળી પણ ખૂબ મહત્વની હોય છે. તો એ આરતીની થાળીનું પણ અમે ભેટ આપ્યું છે એમને. એટલે તમામ સેવાકીય, ધાર્મિક અને રમતગમતના કાર્યો અમે કરતા જ રહીએ છીએ અને વિસ્તારના તમામ લોકોનો ખૂબ સારો સહયોગ મળ્યો છે. તો અમને એ જ આશા છે અને ફરીથી હું તમારા માધ્યમથી તમામ લોકોને એ જ સંદેશો પહોંચાડી રહ્યો છું કે 12 એપ્રિલે ચોક્કસથી તમામ લોકો હનુમાનજી કી સવારીમાં પધારો, સવારીની શોભા વધારો. સાથે જ હનુમાનજી જ્યારે દર્શન આપવા માટે વિસ્તારમાં નગરચર્યાએ નીકળશે તો એ દર્શનનો લાભ લો અને એક આશીર્વાદ લો. કારણ કે અમે શનિદેવ ફાઉન્ડેશન એ હંમેશા ભગવાનને આગળ રાખીને અને ભગવાનને માથા પર બેસાડીને અમે આ સવારી કાઢતા હોઈએ છીએ. એટલે એમના સાથ સરકારથી જ અમારી આ સવારી નીકળી રહી છે અને અમને એટલા માટે જ વિશ્વાસ છે કે દર વર્ષે જે સફળતા મળી હતી એના કરતાં કંઈક ઘણી વધારે સફળતા આ વર્ષે હનુમાનજી કી સવારીમાં અમને મળવા જઈ રહી છે. રવિભાઈ, જયભાઈ, ખૂબ ખૂબ આભાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ પર તમને એક શુભકામના પાઠવી રહ્યું છું. આગામી સમયમાં આવી જ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા રહો. મિત્રો, હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી કી સવારી ધાર્મિક કાર્યક્રમ તો છે, પરંતુ સાથે સાથે તેઓએ જે પ્રમાણે જણાવ્યું તે જ પ્રમાણે આખા વર્ષ દરમિયાન લોકોની વચ્ચે, લોકો માટે અને લોકોને મદદરૂપ થવાની એક ઉમદા હેતુની ભાવના સાથે અલગ અલગ રીતે સામાજિક, અલગ અલગ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ અને અલગ અલગ રીતે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. શનિદેવ ફાઉન્ડેશન યુવકો જોડાયા છે. સનાતની ધર્મની રક્ષા કરવા માટે યુવકો આગળ આવ્યા છે. અલગ અલગ રીતે હનુમાન જયંતિ હોય, રામનવમી હોય, યુવા વર્ગ માટે ક્રિકેટ એટલે કે ખેલ દિલીની ભાવના જાગે તે માટે ક્રિકેટનું આયોજન હોય કે પછી ઉત્તરાયણના તહેવારમાં સેફટી ગાર્ડનું આયોજન હોય, તમામ રીતે આ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા આવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહ્યું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ એક અપીલ કરી રહ્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી કી જે સવારી નીકળી રહી છે, આનબાન શાન સાથે ભવ્યાતીત ભવ્ય રીતે જ્યારે સવારી નીકળશે, અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેશે, ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થવાની છે, સાથે ડીજેના તાલ. મિત્રો, આ તક આપણે ચૂકીએ નહીં. ભગવાન રામચંદ્રજી જેવી રીતે ભગવાન રામચંદ્રજીના પડછાયા સ્વરૂપે ભગવાન હનુમાનજી જે પ્રમાણે રહ્યા તે જ પ્રમાણે આપણે પણ આ સવારીમાં જોડાઈએ, સાથે સાથે આ સવારીની શોભા વધારે તેવી પણ શહેરીજનોને સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી એક અપીલ કરવામાં આવી રહી છે. અલગ અલગ ધાર્મિક, અલગ અલગ સામાજિક કાર્યક્રમો અને મહાનુભાવો સાથેની વાતચીત જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.